विश्वेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलो सद्गुरु महाकाળી महाराजनी जय। રામ રામ. આ ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારા ભગવાન જોડે એવી પ્રાર્થના કરું છું, તમને રૂપિયો ધંધોત આપણે એવું કહેતી નહીં, પણ તમારા જીવનની અંદર જ્ઞાન રૂપી પ્રકાશ પાથો ને એવું મારા ભગવાન જોડે મારી પ્રાર્થના છે દરેકને છે. તમે જે આ ગુરુ બ્રહ્મા વિષ્ણુ વાત કરી બોલ્યા શ્લોક, એ ગુરુ પ્રત્યે તમારો કેવો ભાવ હોવો જોઈએ તે વ્યક્ત કરશે. સમજે? દાખલા તરીકે તમે કોઈને ગુરુ કરેલા હોય, તમે કોઈના શિષ્ય બન્યા હોય, તો ગુરુ એ જ સર્વસ્વ તમારું થઈ જાય છે પછી. સમજે? બ્રહ્મા એ, વિષ્ણુ એ, મહેશ એ, મહાદેવ એ જ થઈ જાય. પછી આગળ તમે ચાલુ કરો. તમે માતા પછી આગળની વ્યાખ્યા થોડી છે. તમેવ બંધુ સખા તમેવ વિદ્યા તમેવ ધર્મ તમેવ દેવ. ઢીલા પડી જાઓ. મોક્ષ ગુરુની કૃપા વગર મોક્ષ મળે વાલા. કોઈ સંજોગો મળે, કોઈની તાકાત નહીં તમે અપાઈ શકે. એટલે આ થઈ ગુરુની વાત. ગુરુનો પોતાનો પાર કમાય એવો છે, એના ગુણ લખાય એવા છે, એની લીલા અપરંપાર છે. કદાચ તમે એક સમયે ભગવાનનો ગુનો કર્યો હોય, માતાજીનો ગુનો કર્યો હોય ને, તો તમને ગુરુ છોડાવી દે. ગુરુનો ગુનો કર્યો હોય ને તો તમને માતાજી ભગવાન કોઈ આડા આવે કોઈ ના છોડાવે. સૌથી ભગવાન પણ તમારા જીવનનો સૌથી પહેલો ગુરુ કોણ? તો તમારી મા, જેને તમને જન્મ આપ્યો છે, 9 મહિના તમને સાચવ્યા છો. અને એ સમયે તમારું બધું ધ્યાન એમને રાખ્યું છે. બધું ધ્યાન તમારું સાચું ખોટું કરે. એટલે પહેલો તમારો ગુરુ આપ સંસારમાં આવ્યા પછી તમારી માં તમને એ શીખવાડે, બેટા આ થાય, આ ના થાય, આ ખવાય ના ખવાય, બધું તમને માં શીખવાડે. ભલા પહેલા પહેલી તમારી ગુરુ હોય ને તમારી માં છે. એટલે તમે જો મનુષ્ય દેહ આવ્યા હોય, જો તમે કોઈના શિષ્ય ના બનો તો સમજી રહ્યો તમારો ફેરો ફોગટ જોયો વાલા. તમે શેમાં તમારી ગણતરી થાય? નુગ્રામ થઈ જાય તમારી. તમને કોઈ જગ્યાએ સ્થાન મળે, વૈકુંઠધામમાં કે સ્વર્ગમાં તમે કોઈ જગ્યાએ તમને સ્થાન જ ના મળે વાલા. પેલા તો એ થાય તમારે નરકમાં જ જવું પડે. તો ફરી તમારો આ જન્મનો ફેરો ચાલુ રહેવા બીજું બધું થાય એવું. એટલે પેલા તો જેને ગુરુ ના કર્યા હોય, બરાબર શિષ્ય કોઈના ના બન્યા હોય, તો આજે હું તમને એક સલાહ આપું છું એક મા તરીકે, કે તમે પણ શિષ્ય બની જતો જો ના બન્યા હોય ને તો. કારણ કે આ અવસર ફરી ક્યારે મળશે કોઈ ખબર નથી. આ અવસર મનુષ્ય દેહનો ફરી ક્યારે મળશે કોઈ ખબર નહીં. એટલે ગુમાવતા નહીં, એડે જવો જોઈએ. હાલા સમજ્યા? એટલે આજે આ તો શીખ ખાસ લેજો. જેને શિષ્ય ના બન્યા હોય કોઈ શિષ્ય અવશ્ય બની જાય. સમજ્યા? કારણ કે ગુરુ વગર તો તમને ઘઉં કશી પડશે નહીં. તમારા જીવનનું કોઈ લક્ષ્ય જ નહીં. કોઈ લક્ષ્ય કર્યું તમારા જીવન કે આ કરવું છે, તો તમારે દિશા પણ આપશે, તમારા ગુરુ જ આપશે. બાકી કોઈ આપી શકશે કોઈ તાકાત જ નથી. તમને સમજાવશે જ નહીં આ વાત. કારણ કે આ મનુષ્ય દેહ તમે શા માટે મળે પેલા તો એ જ વાત આવો. ગુરુ તો જે વાત તમને કરું તો પણ એ પહેલાં તમે જેના કદાચ કોઈ ગુરુ કરેલા હોય, શિષ્ય બનેલા હોય કોઈના, તો એ ગુરુ માલિકાની અંદર જે
સદગુરુનું નામ હોય 5, એ નામ તમે 5 લો પછી આપણે આગળ વધીએ. કારણ કે અમે પેલા વંદન કરવા પડે ને પેલા, પછી આપણે આગળ વધાય. તમને જે 5 નામ યાદ હોય તમારા સદગુરુના, એ નામ પેલા સદગુરુ શ્રી રામકૃષ્ણ ભારતીયની જય. બરાબર. તો સદગુરુ શ્રી ધનગર બાપાની જય, સદગુરુ શ્રી ગોવિંદ બાપાની જય, સદગુરુ શ્રી શ્રીપાદ બાપાની જય, સદગુરુ શ્રી કેરોબા બાપાની જય, સદગુરુ શ્રી બંડોબા બાપાની જય, સદગુરુ શ્રી શાંતા માઈની જય. કારણ કે એ લોકો ક્યાં ગયા નથી, હાજર જ છે વાલા. સમજી લો. કારણ કે દેહ જ મળે છે ને વાલા, તમે તો મળતા એ સત્ય છે વાલા. ખાલી આ ફોફો જ બદલાય છે, સમજી લો વાલા. તમે તો એના એ જ બદલાતો નથી. તમારી વૃત્તિઓ, તમારી મનોવૃત્તિ જે બી હોય ને એ આગળ ચાલે જ કરે છે વાલા, ચાલે જ કરે. એટલે દરેક સંબંધની અંદર મા દીકરાનો હોય કે મા બાપનો ગમે તે સંબંધ હોય, એની અંદર સર્વશ્રેષ્ઠ સંબંધ કહેવામાં આવે છે ગુરુ અને શિષ્ય. કારણ કે મા બાપ ના ભાઈ બહેન તો ઘરે ઘરે સત ન વાલા, એમાં કોઈ નવાઈની વાત નહીં. પણ ગુરુ શિષ્ય સંબંધ છે ને એ અતૂટ છે વાલા. સૌથી મૂલ્યવાન વસ્તુ છે ને વાલા, એ સંબંધ છે. કારણ આ બધા સંબંધો તમારો છે ને ભાઈ બહેનના, એ તમને ક્યાંક ને ક્યાંક બાંધી રાખે છે, બંધન કરતા છે. જ્યારે ગુરુ એ મોક્ષ દાતા તમને છોડાવવાની અંદરથી, તમે છોડ્યા વગર છૂટતા, તમે છોડાય છૂટકો શું આ ભવ પાસમાં તમને છોડાવે છે. એટલે સૌથી મહત્વનો સંબંધ કે જેની કોઈ ગણના ના થાય, વ્યાખ્યા ના થાય, એ ગુરુ અને શિષ્યનો સંબંધ છે. એટલે આના ગુરુના વચનો તમે હાલ્યા એટલે સમજી લો તમારો બેટો પાર થવાનો. આ બાજુ જીવન સાહેબના પોતાના પરમાત્માના જ્યારે ગુરુ મળી ગયા ભીમ સાહેબ, ત્યારે પરમાત્માને પામવા માટે પોતે દાસી થવા તૈયાર થઈ ગયા હતા. હું તારી દાસી થઉં છું, પણ તારું સ્વરૂપ મારે જોવું છે આ જન્મે જ. આ જન્મે મારે તારું સ્વરૂપ નિહાળવું જ છે, અને એના આવવું જ પડ્યું. કારણ કે સુખમાં દુઃખમાં એકેય સમય જો એને ના ભૂલે ને તો 2 ને 252 કામ કરવા એને આવવું પડે. ભલા માણસ આવવું પડે, છૂટકો નહીં. શું? કારણ કે ભગવાન છે ને એ ભક્તોનો દાસ સવાલ, તમને ના ખબર તમને કહી દઉં, દાસ છે. એ કેમ કરવું પડે, પણ ક્યારે જાય તમે એના લીધા મેળો ત્યારે, બાકી નવરો સમજ્યા. આ વાત છે. એના ગુરુની વ્યાખ્યામાં આગળ એવું થાય વાળા, થોડુંક કદાચ કોઈ શિષ્ય તરીકે કોઈ બન્યા હોય, ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, તો ગુરુ એનું સર્વસ્વ થઈ જાય પછી એના માટે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, એની ભક્તિ, એની મુક્તિ, એની શક્તિ બધું જ ગુરુ થઈ જાય. એના સ્વામી, એના માતા પિતા બધું જ સર્વસ્વ, એના મહાદેવ મળો, ભગવાન કરો, સ્વામી બધું જ થઈ જાય. ગુરુ જ, બીજું કાંઈ. જો તમારે છોટું હોય તોની વાત સવાલ, બંધાઈ રહેવું હોય તમારો ભગવાન. કારણ કે તમે તો અનેક જન્મો તમારો જે સ્વભાવ વણાઈ ગયો ને મારા, તમે જેમાં બંધાઈ ગયા છે ને એમાં તમને બીજું કોઈ છોડાવશે નહીં. એક જ ફક્ત તમે આ જગત એવું છે કે પ્રેમ પ્રેમ પ્રેમ. પ્રેમ અત્યારનો પ્રેમ જે છે ને એ પ્રેમ ના કહેવાય. સમજો, જે લઈને આવી ગયા હાથ કરેલું એ બધા પ્રેમ નહીં. પ્રેમ કોઈ અપેક્ષા વગર કરવામાં આવે એને પ્રેમ કહેવાય. સમજે? અને એ પ્રેમ તમારી અંદર ક્યારે પ્રગટ થાય? જ્યારે તમને સદગુરુ દ્વારા તમે જ્યારે ભજનની પ્રાપ્તિ થાય ને પછી તમારી અંદર પ્રેમ પ્રગટ થાય. દરેક જીવ પ્રત્યે પ્રેમ પ્રગટ થાય ને એટલે સમજી લેવાનું તમે સત્તા માગી આવ્યા. શું કહેવાય વાલા? દરેક જીવ પ્રત્યે તમે પ્રેમ થવા માંડો. હું પ્રગટ છું એનું પ્રમાણ શું વાલા? સમજી લો. કોઈ સેવક જોડે હું પ્રગટ છું એનું પ્રમાણ શું? કે એ ગમે તેવી પરિસ્થિતિ એના ચહેરા પર હાસ્ય 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 જ રહે. એવું નહીં કે હું સ્વરૂપમાં એને પીવો તો સાચું, એવું નહીં હોતું વાલા. હું પ્રગટ છું સ્વરૂપ છે વાલા, પ્રમાણ શું છે એ છે. ગમે તે પરિસ્થિતિ મેં માણસ હસતો હસતો જ રહે. અને દરેકના ભલામાં એનું ભલે હોય વાલા. સમજી લો. દરેકને જ્ઞાન તરફ ભક્તિ તરફ વાળવાનો પ્રયત્ન કરતો હોય સમજી હું કારણ હું વસેલું છું વાલા. ટકા પાય એનું કોઈ પ્રમાણ સવાલ આવે. પણ મનુષ્ય દેહ હવે તમને કેમ આપવામાં આવ્યો? કંઈક શીખવા તમે આવ્યા ના કરી, પણ શું શીખવા આવ્યા કોઈને ખબર નહીં. ખાલી આપણને શું થાય છે, ખાલી આપણે એક જ જીવનનું લક્ષ્ય બનાવી દઈએ છીએ. રૂપિયો કમાવો છે અને એ સલામ કરીને બસ દેહ છોડી દેવો છે, મૂકી દેવો છે. આટલું ગાંધી આ કંઈ વિશેષ કશું તારો સંતાન ઉત્પન્ન કરવા મળી જાય તમે આવ્યા હોય તમને એવું લાગે કરે છે. પણ એ જાણવું તાત્પર્ય નહીં વાળા. અમે એટલું એટલો જ નહીં, તમે ખુદના તમારા સ્વરૂપને ઓળખવા માટે તમે આવ્યા છો આજન્મે વાળા. કે તમે કોણ, હું કોણ, ક્યાંથી આ અને અમારે ક્યાં જવાનું છે. આનું તમને
ભણવા માટે ભગવાને મોકલે દેહ આપે, સુંદર દેહ આપે. તમે આ તો ભણતા જ નહીં વાત. તમે ક્યારે પ્રશ્ન પૂછ્યો પૂરા જાતે કે હું કોણ છું? ક્યારે? બસ આપણે તો બધા અત્યારની પ્રજા શું છે, બસ અમારું કંઈક કામ અટક્યું છે એટલે ભૂવા પણ જઈએ, કામ થઈ જાય પછી 100 મહિને પછી ભૂવા પણ જઈશું. આમાં તમે જિંદગી પૂરી નાખી નાખશો તમારી. બસ તમે હું તો આ બધા ખાલી કામ માટે માતાઓ જોડે ભગવાન જોડે જાજા કરે, બરાબર છે? સાચું ખોટું વાત? ભૂવા પણ શું કામ જાવ? હું એની માતા તો એવું કહું છું ભલામાં, તો ભલે તમે મારા માટે મારી જોડે કામ માટે આવતા હોય, પણ હું જે ભજન આપું છું એ ભજન ભલામણા તમે કરતા રહો નિરંતર સતત, તો ભલામણા કામ નહીં પણ જગતમાં તમારું બધા નામ ના કરી નાખો તો એની માતા. શું કહું છું? તો જગતમાં તમારું નામ ના બનાવો તો એની માતાનો વેણ સવાલ. કામ એક બાજુ મૂકી દો, તમારું નામ બનાવી દઈશ વાળા. મારી વાત તો એવી છે. સંતો એ કરીને ગયા વાળા, અને આપણે એ રીતે હેલવું છે. બીજો રીતો પાડવો એ રીતે હેલવું. જગત કરે છે આપણે નહીં કરવું, જગતથી કાંઈક નોખું કરવું પડે આપણે, સમજે?